હનુમાન જયંતિ નિમિત્તે પુરખિયા હનુમાન જવા માટે અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી પદયાત્રીઓનું ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો રોડ ઉપર જોવા મળ્યા હતા। અમરેલી સહિત અલગ અલગ વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુ માટે પદયાત્રાના રૂટ સેવાકીય સંગઠનો દ્વારા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। ત્યારે કેવી છે પુરખિયા દાદાની જન્મ જયંતિ, કેટલી છે આસ્થા આ દાદા ઉપર, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવ સમગ્ર દેશમાં હનુમાન જયંતિ ઉજવાઈ રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા ગામમાં પુરખિયા હનુમાનના નામથી સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। આ મંદિર આશરે 450 વર્ષ જૂનું છે। લોકોની અતૂટ આસ્થા આ પુરખિયા હનુમાન દાદા સાથે જોડાયેલી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। હનુમાન જયંતિના દિવસે સવારથી પ્રથમ આરતીના દર્શન કરવા ભક્તો પૂર્વ સંધ્યા એટલે કે આગલા દિવસે સાંજથી અલગ અલગ વિસ્તારોમાંથી પગપાળા ચાલી પુરખિયા મંદિર પહોંચી છે। લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે યાત્રાના તમામ રૂટ ઉપર સેવાભાવી સંગઠન દ્વારા ચા, પાણી, નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે લાઠીના પુરખિયા હનુમાન મંદિરે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવના દિવસે 2 લાખ આસપાસ ભક્તો દર્શને આવે છે। પોતાની મનોકામના પૂર્ણ થાય છે તેવી પ્રાર્થના કરે છે। 450 વર્ષ જૂના મંદિર સાથે અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશની આસ્થા જોડાયેલી છે। પુરખિયા હનુમાન દાદા માત્ર પ્રાર્થના કરવાથી દરેક મનોકામના પૂર્ણ કરે છે। પુરખિયા હનુમાને આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ ન પડે તેના માટે ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિતની ટીમ પણ સતત મોનિટરિંગ કરી રહી હતી। જરૂર જણાય તો સૂચના પણ આપવામાં આવે છે। સાથોસાથ હનુમાન જયંતિની શુભકામના પાઠવવામાં આવી હતી। અમરેલી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગઈકાલ બપોરથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો। યાત્રાઓને અગવડતા ન પડે અને ટ્રાફિક સમસ્યા ન થાય તેના માટે અમરેલીથી લાઠી અને પુરખિયા જતા તમામ રસ્તાઓને બાબરા ચિત્તલ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, તો કેટલાક રસ્તાઓને અંદરના ગામડાઓ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ દ્વારા 7 પીઆઈ, 9 પીએસઆઈ તેમજ 141 પોલીસ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો। આ સિવાય પોલીસ વેન સતત યાત્રા રૂટ પર પેટ્રોલિંગ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। તેમજ આમ સૌરાષ્ટ્રમાં પુરખિયા હનુમાન એક જ એવું મંદિર છે કે જ્યાં એક જ દિવસમાં લાખો યાત્રિકો પગપાળા ચાલી હનુમાન જન્મોત્સવના દર્શને પહોંચે છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવા છતાં હજુ સુધી એક પણ અનિચ્છનીય બનાવ ન બન્યો નથી તે પણ હકીકત છે। લોકો અહીં ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક આવે છે, દર્શન સાથે ભોજન પ્રસાદનો લાહવો લે છે। કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ નિમાવત વિશાલ જગદીશભાઈ, હું પુરખિયા હનુમાનજી મંદિરનો પૂંજારી છું। અહીંયા આપણે હનુમાનજી મહારાજનો કાલે 440મો જન્મદિવસ છે, એટલા માટે બધા દૂર દૂરથી યાત્રિકો અહીંયા દર્શન માટે આવે છે। દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા અંદાજિત 2 થી 3 લાખ માણસો આવશે કાલે, એની માટે બધા જ્યાંથી ચાલીને આવે છે તે રસ્તામાં બધા પદયાત્રીઓ માટે પોતપોતાની રીતની સેવાની વ્યવસ્થા કરેલી છે। પાણીથી માંડીને અન્ન સુધીની બધી વ્યવસ્થા સ્વયંસેવકો બધીની રીતના પૂરી કરવામાં આવે છે અહીંયા। અને જે રીતની સેવા પુરખિયા હનુમાનજી મહારાજના પદયાત્રીઓ માટે કરે છે એની પણ દાદા મનોકામના પૂર્ણ કરે છે। કિરીટભાઈ પટેલ, રાજકોટથી આવું છું। ત્યાં મારો બિલ્ડિંગનો વ્યવસાય છે। વર્ષોથી અમે પુરખિયા દાદામાં આસ્થા ધરાવીએ છીએ। દાદાની અમે જેની પાસે માગ્યું છે એ અમારી કામના સંપૂર્ણ પૂર્ણ થાય છે। દાદામાં અમે વર્ષોથી આસ્થા ધરાવીએ છીએ અને દાદાનું મન એવું છે, માગ્યું છે એથી 100 ગણું અમને આપ્યું છે, એટલે અમે દાદાને દંડવત પ્રણામ કરીએ છીએ। પુરખિયા દાદાની જય। મારું નામ તૃપ્તિ શાહ છે અને અમે રાજકોટથી આવીએ છીએ અને અમે છેલ્લા 10 વર્ષથી પુરખિયા દાદાના દર્શન કરવા આવીએ છીએ અને દર ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિએ તો ખાસ અમે દર્શન કરવા આવીએ છીએ। અને અહીંયા ખૂબ જ સરસ દાદાની બધી ઈચ્છા, દાદા આપણી મનોકામના બધી પૂરી કરે છે। દાદાના દર્શન કરીને મનને શાંતિ લાગી જાય છે એટલે। અને ચૈત્ર મહિનામાં આટલા ભર તડકે પણ આપણે અહીંયા આટલી બધી આ લોકો સગવડતા એટલી સરસ રાખે છે, મંડપ સર્વિસ એટલું સરસ કરી દે છે કે આપણને આમ ઠંડક થઈ જાય ને આપણે અહીંયા આવીને પણ શાંતિ મળી જાય છે। હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાળુ લોકો આજે અમરેલીથી પુરખિયા સુધી પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે। એ અનુસંધાને અમરેલીથી તમે પુરખિયા સુધી તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે જે રીતે લોકો સેવા કરવા માટે પોતપોતાના સંસ્થાઓ દ્વારા સેવાકીય સ્ટોલ રાખી લોકોને જમવા માટેની વ્યવસ્થા હોય, લોકોને નાસ્તા માટેની વ્યવસ્થા હોય, ફ્રૂટ માટેની વ્યવસ્થા હોય, ચા પાણી માટેની વ્યવસ્થા હોય, અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવે છે અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ખૂબ સારી રીતે સેવા પણ કરવામાં આવી છે। દરેક શ્રદ્ધાળુને હનુમાનજી દાદાના શરણોમાં પ્રાર્થના કરું, દરેક શ્રદ્ધાળુને હરેક મનોકામના પૂર્ણ થાય।
ભૂરખિયા જતા પદયાત્રીઓને ભગવાન ભોળોનાથ હનુમાનજી મહારાજની હરેક મનોકામના પૂર્ણ કરે અને સાથોસાથ સેવાકીય સંસ્થાઓને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આખી રાત જાગી અને ચાલીને જતા લોકોને ખૂબ સારી સેવા કરતા હોય ત્યારે સમગ્ર સેવાકીય સંસ્થાઓને પણ શુભકામના પાઠવું છું. આ પ્રસંગે અમારી સાથે મારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા સાહેબ, આદરણીય મેહુલભાઈ, આદરણીય મૌલિકભાઈ અને સમગ્ર ટીમ, આદરણીય જીતુભાઈ ડેર શીખે, સમગ્ર ટીમ આ લોકોને મળવા માટે, રામ રામ કરવા માટે અત્યારે બધાને મળવા માટે પણ નીકળ્યા છે. ફરી મીડિયાના ટીમનો પણ અભિનંદન આપું છું કે સમગ્ર મીડિયા ટીમ પણ આ કવરેજ લેવા માટે અત્યારે લોકો વચ્ચે આતુરતાથી આગળ વધી રહ્યા છે. આજે કાલે હનુમાન જયંતિ છે, એની પૂર્વ સંધ્યાએ આજે શ્રદ્ધાળુ પગપાળા આજ ભૂરખિયા જઈ રહ્યા છે. તેમજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને ખૂબ સેવા કરી રહ્યા છે. કોઈને અગવડ સગવડ ન પડે તે માટે અમે અને અમારા ધારાસભ્ય, અમારા જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઈ, મહામંત્રી મેહુલભાઈ, તમામ લોકો અમે સ્ટોલે મળતા જઈએ છીએ અને લોકોને કાંઈ અસુવિધા ન થાય તેનું પણ ખ્યાલ રાખીએ છીએ. એટલે તમામ શ્રદ્ધાળુ અને તમામ જેણે ટોલ નાખ્યા છે તમામને ખૂબ ખૂબ શુભકામના અને ભૂરખિયા દાદા તમામની મનોકામના પૂરી થાય. આવતીકાલે 12 તારીખના રોજ હનુમાન જયંતિની ઉજવણી થનાર છે ત્યારે ભૂરખિયા મંદિર ખાતે આજથી લઈને આવતીકાલ સાંજ સુધીમાં 1.5 થી 2 લાખ લોકો ચાલતા કે પોતાના વાહન સાથે દર્શનાર્થે આવતા હોય ત્યારે અહીંયા આગળ અમરેલી જિલ્લા પોલીસ વતી 7 પોલીસ ઇન્સ્પેક્ટર્સ, 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને અન્ય પોલીસ હોમગાર્ડ સહિત 226 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેની અમારી 2 શિફ્ટ હોય છે. સતત આજની આખી રાત અને આવતીકાલ રાત્રે મોડા સુધી પોલીસની હાજરીમાં તમામ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય અને શાંતિપૂર્ણ રીતે પહોંચી શકે એની ધ્યાન રાખવામાં આવ્યું છે. બોલેરોના, મોટરસાઇકલ્સના ક્રોસ પેટ્રોલિંગ આપવામાં આવ્યા છે. આ સાથે ચાવણથી લઈને અમરેલી લાઠી બાયપાસ સુધીનો હેવી વ્હીકલને પ્રતિબંધ કરતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને તમામ યાત્રાળુઓને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ગામ જરીખિયા, મારું નામ નરેશભાઈ ગુસાભાઈ હેરમા. સમસ્ત ગામ દ્વારા અમે આયોજન કરીએ છીએ. છેલ્લા 13 વર્ષથી આ કાર્યક્રમ ગોઠવીએ છીએ. જે ભૂરખિયા દાદાની જે લોકો હાલીને પસાર થાય છે અહીંયાથી, જેમ કે 12 ગામના વ્યક્તિઓ અહીંથી પસાર થાય છે અમારા ગામથી, તો અમે એની માટે નાસ્તા રૂપે અમે અલગ અલગ વસ્તુ રાખીએ છીએ. આ વર્ષે અમે ગોટાનો કાર્યક્રમ રાખ્યો છે, સાઈઝ છે, ચા છે અને આવી અલગ અલગ વસ્તુ અમે દર વર્ષે અલગ અલગ રાખીએ છીએ. અને 5000 અંદાજિત 4 થી 5000 વ્યક્તિઓ અહીંયા આરામ કરે છે અને પ્રસાદી લે છે. જે દાદાની અંદર જે ભૂરખિયા હાલીને પ્રસાર થતા વ્યક્તિઓને તમામને અમે ગામજનો થઈ અને અમારથી થતી બધી સેવાઓ અમે અહીંયા કરીએ છીએ. મારું નામ વિજય પંડ્યા. હું અહીંયા લાલજી દાદાના વડલે કમિટી મેમ્બર છું ઘણા સમયથી, અને અમે બધા મિત્રો મળીને ઘણા વર્ષોથી અહીંયા પદયાત્રીઓ માટે આવી પ્રકારની બધી સેવા પૂરી પાડીએ છીએ. અમરેલીથી કે દૂર દૂરથી જે આવતા પદયાત્રીઓ છે એના માટે અહીંયા તમામ પ્રકારની જે થાક લાગી હોય, કોઈને પેટમાં દુખતું હોય અથવા કોઈને બીજી સારવારની જરૂર હોય તો અહીંયા તમામ પ્રકારની સારવાર અહીંયા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અમારા વડલા તરફથી. અને કાર્યકરો અમારા બધા વડલાના જે મિત્રો છે આખી રાત આવી રીતના અવિરત સેવા પૂરી પાડતા હોય છે વડલાની. જય શ્રી રામ, ભૂરખિયા દાદાની જય. મારું નામ રીતેશ ઉપાધ્યાય છે. મારી સાથે કિશોરભાઈ, અશ્વિનભાઈ, સંજયભાઈ, યોગેશભાઈ, ચંદુભાઈ, સાવલિયાભાઈ વગેરે અમે બધા સાંઈ પદયાત્રા સંઘ નામના બેનર તળે એક સેવા યજ્ઞ છેલ્લા 15 વર્ષથી અહીંયા કરીએ છીએ. તે અંતર્ગત અમે પદયાત્રીઓ માટે ફ્રૂટ ડીશ, વિવિધ પ્રકારના ફ્રૂટના જ્યુસ આ બધી સેવા એને પૂરી પાડીએ છીએ. અંદાજે 140 થી 160 મણ ફ્રૂટની ખપત થાય છે અને ચાલીને નીકળતા પદયાત્રીઓને આનો લાભ અમારા દાદા તરફથી મળે છે, તેનો અમને આનંદ થાય છે. અને દાદા આવી જ સેવા અમારા દ્વારા દર વર્ષે કરાવતા રહે અને ઈશ્વર બધાને સદબુદ્ધિ અને સારું આરોગ્ય આપે તેવી પ્રાર્થના સાથે વિરમું.